બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। હાર્દિક મેદાને ઉતર્યો છે। કોંગ્રેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલ મેદાને ઉતર્યો છે। કોંગ્રેસના હાઈકમાન્ડ હાર્દિક પટેલ ઉપર પસંદગી ઉતારી છે। ગુજરાતમાં ગઈકાલે ચૂંટણીનું મતદાન સંપન્ન થયું છે, ત્યારે હવે હાર્દિક યુપીમાં સભા ગજવશે। હવે અન્ય રાજ્યોમાં ચૂંટણી પ્રચારની કામગીરી હાર્દિકને સોંપવામાં આવી છે। આજે મિશન યુપીમાં હાર્દિક સભા ગજવશે। આજે 3 અલગ અલગ સ્થળોએ હાર્દિક સભા ગજવશે। હાર્દિક પણ યુપીમાં સભા ગજવશે। તો બીજી તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી મિશન યુપી પર 3 દિવસના પ્રવાસે છે। સાથે જ રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ પણ યુપીમાં આજે તેમની સાથે ઉપસ્થિત રહી અને સભા ગજવશે। હવે અન્ય રાજ્યોની કામગીરી પણ હાર્દિકને સોંપવામાં આવી છે। આજે મિશન યુપી પર હાર્દિક સભા ગજવશે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા હાર્દિકને પહેલા ટિકિટ આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હાર્દિક પર જે કેસ ચાલી રહ્યા છે, રાજદ્રોહના જે કેસ ચાલી રહ્યા છે, તેના કારણે હાર્દિકને ટિકિટ આપવામાં આવી ન હતી અને અંતે તેને કોંગ્રેસના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા હતા। તો જે રીતે ગુજરાતમાં કાર્ય પૂર્ણ થયું છે, મતદાન પૂર્ણ થયું છે, ત્યારે હવે અન્ય રાજ્યોની કામગીરી પણ હાર્દિકને સોંપવામાં આવી છે। આજે હાર્દિક યુપીમાં સભા ગજવશે। યુપીના અમેઠી રાયબરેલીમાં હાર્દિક સભા યોજશે। ઉલ્લેખનીય છે કે યુપીમાં અમેઠી બેઠક પરથી રાહુલ ગાંધી પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું છે। ગુજરાતમાં ગઈકાલે ચૂંટણી સંપન્ન થઈ છે અને હવે બાકી રાજ્યોની કામગીરી પણ હાર્દિકને સોંપવામાં આવી છે। તો હાર્દિક આજે યુપીમાં સભા ગજવશે। અલગ અલગ 3 સ્થળો પર હાર્દિક સભા ગજવશે। યુપીમાં રાયબરેલી અને અમેઠી બેઠક પર હાર્દિક આજે સભા કરવાનો છે। તો બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી આજથી યુપીની 3 દિવસની મુલાકાતે છે અને બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ આજે યુપીની મુલાકાતે છે અને હાર્દિક પણ ત્યાં ઉપસ્થિત રહી અને સભા ગજવશે। લોકોને કોંગ્રેસમાં વોટ આપવા માટે અપીલ કરશે। અમેઠી અને રાયબરેલીમાં હાર્દિક આજે સભામાં હાજરી આપશે અને સભા ગજવશે। કોંગ્રેસના હાઈકમાન્ડે હાર્દિક પટેલ ઉપર આ પસંદગી ઉતારી છે। ગુજરાતમાં ગઈકાલે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું છે, ત્યારે હાર્દિકને તે પહેલા ગુજરાતમાં સભા ગજવવા માટેની કામગીરી સોંપવામાં આવી હતી। વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા અરુણ શાહ ન્યૂઝરૂમથી સીધા આપણી સાથે જોડી ગયા છે। અરુણ, વાત કરીએ જે રીતે હાર્દિકને પહેલા ગુજરાતની કામગીરી સોંપવામાં આવી હતી, હવે ગુજરાતમાં મતદાન 26 બેઠક પર પૂર્ણ થઈ ગયું છે, ત્યારે હવે કોંગ્રેસ દ્વારા પસંદગી જે છે યુપી માટેની તે હાર્દિક પર ઢોળવામાં આવી છે, પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે, એટલે આજે હાર્દિક 3 જગ્યાએ યુપીમાં સભા ગજવશે। શું છે આ અંગે વધુ માહિતી? શિવાંગીની સમગ્ર દેશમાં જે રીતે જોઈએ તો 3 તબક્કાનું મતદાન સંપન્ન થઈ ચૂક્યું છે। ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં પણ 26 લોકસભાની બેઠકો માટે ગઈકાલે શાંતિપૂર્ણ વાતાવરણમાં 64% જેટલા, એટલે કે ગત વર્ષ 2014ની તુલના જેટલું જ સમકક્ષ મતદાન સંપન્ન થયું છે। જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે ત્યાં સુધી કોંગ્રેસે આ વખતે ગુજરાતમાંથી સ્ટાર પ્રચારક તરીકે એકમાત્ર હાર્દિક પટેલ ઉપર પસંદગી ઉતારી છે અને હાર્દિક પટેલે જે રીતે ગુજરાતમાં પણ લોકસભાની જે સભાઓ ગજવી છે તે ચોક્કસ રીતે કોંગ્રેસ માટે લાભદાયી પુરવાર થઈ છે એવું કોંગ્રેસે માનવું છે અને તેના કારણે હવે તેમને અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી પ્રચાર સંબોધશે। આજની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આજે જે ઉત્તર પ્રદેશમાં કે જે દેશની સમગ્ર લોકસભા જે બેઠકો હોય તેમાં સૌથી વધારે બેઠકો ધરાવતો પ્રદેશ છે, ત્યારે તેમાં 80 બેઠકો પર જે સમગ્ર રીતે મતદાન વિવિધ તબક્કાવાર યોજાઈ રહ્યું છે, ત્યારે હવે યુપીમાં પણ હાર્દિકની સભાનું આયોજન કરવામાં આવ્યું છે। આજની માહિતી છે ત્યાં સુધી ઉત્તર પ્રદેશ છે તેઓ અમેઠી અને રાયબરેલીમાં કે જ્યાં રાહુલ ગાંધીએ પોતાની ઉમેદવારી નોંધાવી છે તે વિસ્તારમાં જાહેર સભાઓનું સંબોધન કરશે। આ સભા સ્થળે તેમની સાથે એટલે કે હાર્દિક પટેલની સાથે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ચોક્કસ રીતે ઉપસ્થિત રહેશે। એટલે એક રીતે કહી શકાય કે કોંગ્રેસમાં જે હાર્દિક પટેલનું વજન જે રાજકીય દ્રષ્ટિએ હોય એ ચોક્કસ રીતે મહત્ત્વનું પુરવાર થયું છે અને કોંગ્રેસ માટે તે લાભદાયી હોય એવું કોંગ્રેસ માની રહી છે। અને ગુજરાત માટે જે રીતે તેમણે પ્રચાર સભાઓને સંબોધન કર્યું છે, વિવિધ મુદ્દા સાથે તેઓ જે રીતે ગયા છે પ્રજા સામે, તે ચોક્કસ રીતે આવકાર્ય છે તેવું કોંગ્રેસ માને છે અને તેના પગલે હવે ગુજરાત પછી અન્ય રાજ્યોમાં પણ તેની વિવિધ સભાઓનું આયોજન કરાયું છે। એટલું જ નહીં, હાર્દિક પટેલ
પટેલની સુવિધા માટે સ્પેશિયલ અને ખાસ હેલિકોપ્ટર પણ ફાળવવામાં આવ્યું છે, એટલે કે આવાગમનની પ્રક્રિયા માટે પણ તેમને સરળતા રહે તે હેતુથી વિવિધ રાજ્યોના પ્રવાસ માટે તેઓને ખાસ હેલિકોપ્ટર પણ ફાળવવામાં આવ્યું છે. એટલે કોંગ્રેસ પરિણામલક્ષી દિશામાં જવા માટે અને એનડીએ સરકારને પરાસ્ત કરવા માટે ચોક્કસ રીતે ગુજરાતના એકમાત્ર નેતા તરીકે, કોંગ્રેસના એકમાત્ર નેતા તરીકે ગુજરાતમાંથી હાર્દિક પટેલ પર પસંદગી ઉતારી છે. અને તે હવે બાકીના 2 તબક્કા પણ હજી જ્યારે જોઈએ ત્યારે ચૂંટણીના તબક્કા વિવિધ રાજ્યોમાં હજી બાકી છે, એટલે ચોથો અને 5મો તબક્કો બાકી છે, ત્યારે આ તમામ રાજ્યોમાં પણ હાર્દિક પટેલ જાહેર સભાને સંબોધન કરીને ભાજપને જાકારો આપવા માટે, એનડીએ સરકારને જાકારો આપવા માટે અને કોંગ્રેસનો પંજાને વિજય બનાવવા માટેનો અનુરોધ મતદારો સમક્ષ કરશે. જી શિવાંગી. અરુણ, જે રીતે વાત કરવામાં આવે કે હાર્દિકને જે રીતે હેલિકોપ્ટર કોંગ્રેસ તરફથી ફાળવવામાં આવે છે, લગભગ ગુજરાતમાં 60થી પણ વધુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય જે ભાજપના પ્રચારકો છે તેનાથી પણ વધુ સભા હાર્દિકે ગુજરાતમાં ગજવી છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે આ હાર્દિકની સભાઓ રંગ લાવશે. ચોક્કસ રીતે કહી શકાય કે એવું કોંગ્રેસના નેતાઓ ચોક્કસ રીતે માની રહ્યા છે અને એના જ પરિણામે કહી શકાય કે ગુજરાતમાંથી એકમાત્ર નેતા તરીકે, હજુ સિનિયર મોસ્ટ નેતાઓ પણ ઘણા છે ગુજરાતમાં, જોઈએ તો અર્જુન મોઢવાડિયા છે, સિદ્ધાર્થ પટેલ છે, જે અનેક નેતાઓ છે, છતાં પણ જ્યારે હાર્દિક પટેલની એકમાત્ર સ્ટાર પ્રચારક તરીકે પસંદગી કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસના સિનિયર નેતાઓ ચોક્કસ રીતે એવું માની રહ્યા છે. એટલું જ નહીં, રાહુલ ગાંધી પણ એવું ચોક્કસ રીતે માની રહ્યા છે કે યુવા નેતા તરીકે તેઓ ઉભરી આવે છે. અને એના જ કારણે એક વાત એવી છે કે અત્યારે જ્યારે ચૂંટણીનો માહોલ છે, ત્યારે ચૂંટણીનો માહોલ જ્યારે સમી જશે પછી હાર્દિક નેતા હજુ પણ રાષ્ટ્રીય નેતા તરીકે સ્તરે લઈ જવા સુધીની કામગીરી પણ કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. અને જ્યાં સુધી કોંગ્રેસના વરિષ્ઠ સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે માહિતી તે મુજબ તેને રાષ્ટ્રીય કોંગ્રેસના યુવા અધ્યક્ષ તરીકે, એટલે કે યુથ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે પણ નિમવામાં આવે એ દિશામાં કોંગ્રેસે ચક્રો ગતિમાન કર્યા છે. એટલે એક રીતે કહી શકાય કે રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો નાની વયના તરીકે જે રાજકીય પક્ષમાં તેને પ્રવેશ કર્યો છે તે દિશામાં તેને આગળ પ્રગતિ સારી રીતે પ્રમાણમાં સાધી છે અને તે દિશામાં કોંગ્રેસના નેતાઓ પણ તેને સમર્થન આપી રહ્યા છે. જી બિલકુલ અરુણ, જે રીતે વાત કરવામાં આવે ગુજરાતમાં જે રીતે હાર્દિક સભાઓ ગજવી, બીજી તરફ ક્યાંક ને ક્યાંક તેમાં તેને લાફાવાળી પણ થઈ, અમદાવાદમાં પણ તેની સભાનો વિરોધ થયો, હવે પાટીદારો પણ હાર્દિકનો વિરોધ કરી રહ્યા છે. શું આનાથી કોઈ ફરક પડશે? અને બીજી તરફ હવે જે યુપીની કામગીરી તેને સોંપવામાં આવી છે ત્યારે યુપીના અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં પણ હાર્દિકનો વિરોધ થઈ શકે તેવી શક્યતા ખરી? વિરોધ કરવો કે ન કરવો તે આખરે પ્રજા નક્કી કરતી હોય છે. આ પ્રકારે જે પણ જાહેર જીવનમાં પ્રવેશેલો વ્યક્તિ હોય એના પર ચોક્કસ પ્લસ માઇનસ રહ્યા કરતા હોય છે. અને તે મુજબ ગુજરાતમાં જે બનાવ બન્યા તે સમસ્ત સમાજનો રોષ નથી, પરંતુ જે કેટલાક સમાજના લોકો તેનાથી નારાજ હોય અને તેની પસંદગી, તેને જે આક્રોશ વ્યક્ત કરવાની જે પદ્ધતિ હતી તે લાફો મારીને બતાવી છે, ત્યારે ચોક્કસ રીતે કેટલાક સમાજના લોકો તેનાથી નારાજ થયા છે. પરંતુ અન્ય રાજ્યોમાં પણ આની આ જ પ્રમાણે અસર થશે એ માનવું અત્યારે એકદમ ઉચિત ન ગણાય. અને તે જ કારણથી ગુજરાતમાં જો લાફો મારીને તેને બંધ કરવાનો હતો પછી કોંગ્રેસના નેતાઓએ આ નિર્ણય લીધો જ ન હોત. પરંતુ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ પ્રકારના બનાવ બન્યા પછી પણ જ્યારે કોંગ્રેસના નેતાઓએ તેને અન્ય રાજ્યોમાં મોકલવા માટેનો નિર્ણય કર્યો છે, એટલું જ નહીં, તેને મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે આવાગમન માટે તેને સુવિધાઓ તમામ પ્રકારની પાઠવી છે. સલામતી વ્યવસ્થા જોઈએ તો સરકાર પાસે પણ એમણે સુવિધા સલામતી બંદોબસ્તની, ભલે હાર્દિકે પટેલે વ્યક્તિગત રીતે જોઈએ તો સલામતી બંદોબસ્ત માટે ઇનકાર કર્યો છે, પરંતુ જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે ત્યાં સુધી કોંગ્રેસે સરકાર પાસે પણ માંગણી કરી છે કે તેને વધુને વધુ સુરક્ષા અને સલામતી બંદોબસ્ત આપવો જોઈએ. આવી માંગણી કોંગ્રેસ તરફથી સરકાર સમક્ષ કરવામાં આવી છે. એટલે એક રીતે જોઈએ તો કોંગ્રેસના નેતાઓનું જે હોવું જોઈએ પ્રોત્સાહન એ આપવામાં કોંગ્રેસના નેતાઓ ખરા ઉતર્યા છે. અને તેના જ આધારે અને તેમના જ માર્ગદર્શન હેઠળ કોંગ્રેસ ન માત્ર ગુજરાત પરંતુ હવે દેશને દ્રષ્ટિએ દેશને આગળ, દેશમાં કોંગ્રેસનો પંજો લહેરાવવાની દિશામાં આગળ ગતિ કરી રહ્યો છે. અને આની જે સફળતા છે એ સમગ્ર દેશને મળશે એવું કોંગ્રેસ પણ માની રહ્યો છે. અને એના જ કારણે આ સમગ્ર આયોજન થઈ રહ્યા છે. ત્યારે ચોક્કસ આ પ્રકારના બનાવોથી અન્ય રાજ્યોમાં પણ બનશે એવું માનવાના બદલે તેનો પ્રચાર પ્રસાર સમગ્ર દેશમાં વિસ્તરે અને એક સંદેશો કોંગ્રેસનો સમગ્ર દેશના મતદારોને મળે તે હેતુથી આ પ્રકારની સભાનું આયોજન કર્યું છે. અને તેમાં કોંગ્રેસના હાર્દિક પટેલની સ્ટાર પ્રચારક તરીકે પસંદગી કરવામાં આવી છે. જી અરુણ, જે રીતે વાત કરવામાં આવે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી યુપી મિશન પર 3 દિવસના પ્રવાસે છે. રાહુલ ગાંધી પણ આજે યુપીમાં છે. હાર્દિક પટેલ જે કોંગ્રેસના સ્ટાર પ્રચારક છે તે પણ આજે યુપીમાં 3 સભા ગજવવાના છે. એટલે આ જે કોંગ્રેસનું મિશન યુપી છે કેટલું સફળ થશે અને કેટલું આવનારા દિવસોમાં પુરવાર કોંગ્રેસ માટે થઈ શકે છે? ગત લોકસભાની જો વાત કરીએ તો સૌથી વધુ બેઠકો મેળવવામાં
કોંગ્રેસ ભાજપ એનડીએ સરકારે જે રીતે સફળતા હાંસલ કરી છે ત્યારે જોઈએ કે હાલનું જે વાતાવરણ છે ને ત્યાં પણ જે સભાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સંબોધન કરવામાં આવી છે તો ચોક્કસ રીતે જે ભાજપને બેઠકો મળવાની શક્યતા છે એ સારા પ્રમાણમાં કહી શકાય. જો કે ગત વર્ષની તુલનામાં જોઈએ તો આ બેઠકોનું પ્રમાણ આ વખતે જે આવશે તે 74 જેટલું આવે તે શક્યતા બહુ નહીવત પ્રવર્તે છે. પરંતુ એક રીતે કહી શકાય કે જે કોંગ્રેસે જે બેઠકો મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે તેટલી બેઠકો કોંગ્રેસ પણ જે હાર્દિક પટેલના જે પ્રચાર પ્રસાર હશે, રાહુલ ગાંધી અને ખાસ કરીને જોઈએ તો પ્રિયંકા ગાંધીની જે રાજકારણમાં એન્ટ્રી થઈ છે અને પ્રિયંકા ગાંધીનો જે યુપી મિશન માટે જે પ્રચાર પ્રસાર માટે ઉપયોગ થઈ રહ્યો છે તે જોતાં ચોક્કસ રીતે ભાજપની બેઠકોમાં ગત વર્ષની તુલનામાં જે છે એ ચોક્કસ રીતે ઘટાડો થવાની સંભાવના પ્રબળ છે. જી બિલકુલ. અરુણ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. તો વાત કરીએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજથી 3 દિવસ યુપીની મુલાકાતે છે. બીજી તરફ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ યુપીની મુલાકાતે છે. ત્યારે સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતના એકમાત્ર નેતા એવા હાર્દિક પટેલની પસંદગી કોંગ્રેસે કરી છે.